આ ગામ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની કર્મભૂમિ અને જન્મભૂમિ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે. વીરપુર વિશેની મહત્વની અને રસપ્રદ માહિતી નીચે મુજબ છે. સંત શ્રી જલારામ બાપાનું સ્થાનક મુખ્ય મંદિર વીરપુરમાં આવેલું શ્રી જલારામ મંદિર એ કોઈ સામાન્ય મંદિર નથી, પરંતુ તે ઘર છે જ્યાં જલારામ બાપા પોતાના જીવનકાળ દરમિયાન રહેતા હતા. મંદિરમાં બાપા દ્વારા પૂજાતા રામસીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ છે. આ ઉપરાંત ભગવાન દ્વારા વીરબાઈ માને અપાયેલી જોલી અને દંડ પણ અહીં દર્શન માટે રાખવામાં આવ્યા છે. અહીં બાપાનો એક અસલી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ છે, જે તેમના અવસાનના 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. અન્નક્ષેત્ર અને અનોખી પરંપરા. સદાવ્રત દાન સ્વીકારાતું નથી. વીરપુર જલારામ મંદિર વિશ્વનું કદાચ એકમાત્ર એવું મંદિર છે જે કોઈપણ પ્રકારનું દાન કે રોકડ નાણાં સ્વીકારતું નથી. મંદિર ટ્રસ્ટે વર્ષ 2000થી દાન લેવાનું સંપૂર્ણપણે બંધ કર્યું છે. દાન લીધા વિના પણ અહીં આવતા હજારો ભક્તોને દરરોજ સવાર સાંજ ગરમાગરમ દેશી ઘીનો શીરો, બુંદી, ગાંઠિયા, શાક અને ખીચડી કઢીનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. મંદિરમાં તાંબાના 3 મોટા વાસણો છે, જે ગંગા મૈયાએ આપ્યા હોવાનું માનવામાં આવે છે.